અહીંયા આજુબાજુનો વ્યૂ તો જો, આ ડુંગરાઓ, આ સરદાર વલ્લભભાઈ પટેલે તેમની આજુબાજુમાં કેટલી બધી ગિરિમાળાઓને જકડાઈને રાખી છે. બોલો, આ જોઈ શકો તમે ખાલી. સબ્જી ફાઇનલી આવી ગયા છે ને. હું હવે તમને વ્યૂ બતાવું, ખાલી તમે જો કઈ જગ્યાએ આવીએ આપણે. ઓ ભાઈ, આ જો આટલો દૂર ઊભો ને તો કેવું મસ્ત લાગી ગયું ને. અત્યારે લાઈક તમને લાગતું છે વિડીયો ઝાંખો, પણ નહીં, લાઈક વેધર જ એવું છે કે ભાઈ ફૂલ ઝાંખું એ. બોલો, સામે ડેમ બી નર્મદા ડેમ ને અહીંયા આ બાજુમાં નદી, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું હોય. રાતે એવી લેઝર લાઇટ શો બતાવે ને, એક નંબર. ને સામે બધો ટ્રાઇબલ એરિયા, પહાડો ને એ બાજુ બધા રહે બી છે. પણ હવે આપણે તો એનો કંઈ એટલો બધી માહિતી નહીં, તો અહીંયા આપણે અત્યારે ઘડી ખબર નહીં કંઈ કે જો મીડિયાવાળાને આવી રહ્યા તો કશું છે, પછી આપણે કશું બતાવશે, કંઈક નોલેજ બોલેજ આપશે, પછી જવાનું હે. એટલે અત્યારે કામ પતાવી લઈએ અહીંયા. બાકી આ વ્યૂ જોઉં તમે ખાલી, ચારેય બાજુ પહાડો, વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ને એની બાજુમાં નદી. નદીની અંદર જ સરદાર વલ્લભભાઈ પટેલ પુલ બનાવેલો છે, જોઉં તમે. એટલે પરમ દિવસે અમે બધું ફરીશું ને તો ત્યારે હું તમને બતાવીશ બધું કમ્પ્લીટ. પ્રેસિડેન્ટ ફરી રહ્યા, અમને બધું શીખવાડી રહ્યા. આ બધાને જો કઈ રીતે ઉભા રાખ્યા. અમારું ઇન્ટરવ્યુ લેવા માટે બહુ બધી મીડિયા આવી, પણ હું કહું કે અત્યારે નહીં આપી શકું. કેમ કે બધા મને જોઈને બોલો સેલ્ફી માંગી ગયા, તો કેવી રીતે આવવાની. આ તો હું ચૂપચાપ 2 મિનિટ માટે પેલું કર્યું હે. તો જો આવી રીતે ઉભા રાખ્યા બધાને. પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત જીએનસી, હા ભાઈ જરીવાલા સાહેબ. મિત્રો જો કેવું વ્યૂ આવી રહ્યું છે. બધાને બાકડા ઉપર ચડાવી દીધા ને અમારું ઇન્ટરવ્યુ લીધું. તમારા ભાઈ બી છત્રી રાખીને ઊભા જો, જોઈ શકો તમે ખાલી બધી પબ્લિક. અહીંયા તમારો ભાઈ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલ. હા, અમે હોટલે જઈ રહ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લીધું ને અહીંયાથી નીકળી ગયા હતા. બસ હવે 2 મિનિટનો રસ્તો, એટલે હોટલે જઈએ, પછી પાછું બીજું કોન્ફરન્સ સ્ટાર્ટ થવાનું. અહીંયા આખી ફોરેસ્ટ, બધું ફરવાનું બહુ બધું નહીં. જાપનીઝ સબ્જી. મિત્રો અત્યારે આપણે જો અહીંયા આવી ગયા હતા ને આપણું સ્ટેજ તો તૈયાર થઈ ગયું છે, જેનું અત્યારે રેમ્પ વોક વાળાનું ને બધાનું કે ટોક વાળાનું ને. તો અત્યારે પબ્લિક તો અમારી કોલેજમાંથી 2 સ્ટુડન્ટ છે જોડે આવેલા છે. બાકી અત્યારે જમવાનું બી ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. બધું જલેબી ને વેજ બિરયાની ને ભાજી પાઉં ને. અત્યારે આપણે કોફી પી રહ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયા. તો હવે જઈએ રૂમ પર ને ઘડી ફ્રેશ થઈએ. તો અત્યારે અહીંયા મેં તમને કીધું હતું એ રીતે આપણે અત્યારે કલ્ચરલ ઇવેન્ટ હે. તો જો બધી પબ્લિક આવી ગઈ, હવે ચાલુ થવાનું હે હાલ, જોઈ શકો છો. આપણે તો જમવા આવી ગયા, સામે ડાન્સ ચાલુ હે. હવે પ્લેટ લઈને ખાઈ લઈએ, ભૂખ લાગી બહુ જ. અત્યારે જમવા પાવભાજી હે ને હાલ પેલું ચાલુ રહ્યું, અમે નીચે બેઠી ખાવાનું ખાઈ રહ્યા. બોલો, માઇકલ જેક્સન. તો ત્યારે રિસેપ્શનનું કામ પતાવતો હતો. સવારનો અમને કંઈ કમ્પ્લીટલી રૂમ નહોતો મળ્યો. અત્યારે મસ્ત જોઈ શકો છો તમે, આ બાલ્કની વાળો મસ્ત રૂમ મળી ગયો છે. અહીંયા જો વોશરૂમ બી કમ્પ્લીટ છે બધું. ને આ રૂમમાં એસી બી છે, એટલે જો આ એસી અત્યારે ફૂલ માઇનસમાં કરીને સૂંઘી જવાનું ને. મસ્ત હેવી રૂમ છે. તો ચલો અત્યારે બ્લોગ એન્ડ કરીએ. એડિટ કરીને વહેલી તકે આવી જશે, જેવો ટાઈમ મળશે એવું એડિટ કરી દઈ. બધાને ગુડ નાઇટ. બધા બ્લોગ જોજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો.